उमरगाम तालुका में वारली समाज का 4 दिवसीय भव्य क्रिकेट टूर्नामेंट फाइनल मुकाबला खेला जा रहा है। उमरगाम तालुका में वारली समाज द्वारा आयोजित 4 दिवसीय भव्य क्रिकेट टूर्नामेंट का आज फाइनल मुकाबला खेला जा रहा है। इस प्रतिष्ठित टूर्नामेंट में 250 से अधिक टीमों ने भाग लेकर खेल भावना और सामाजिक एकता का शानदार परिचय दिया है। इस क्रिकेट टूर्नामेंट का मुख्य उद्देश्य युवाओं को संगठित रखना, उन्हें नशा व कुरीतियों से दूर रखना तथा समाज की एकता और भाईचारे को मजबूत करना है। टूर्नामेंट के दौरान खिलाड़ियों और दर्शकों में भारी उत्साह देखने को मिल रहा है। फाइनल मुकाबले को देखने के लिए स्टेडियम में करीब 5 से 7 हजार दर्शक मौजूद हैं। विजेता टीम को 75,000 रुपये नकद एवं ट्रॉफी, उप विजेता टीम को 50,000 रुपये नकद एवं ट्रॉफी, जबकि सेमीफाइनल में जीत दर्ज करने वाली टीमों को 15,000 रुपये नकद सहित अन्य पुरस्कार दिए जाएंगे। इस आयोजन में उमरगाम तालुका के सभी गांवों के सरपंच उपस्थित हैं। गुजरात सरकार के मंत्री नरेश पटेल भी स्टेडियम पहुंचकर खिलाड़ियों का उत्साहवर्धन कर चुके हैं। इस भव्य टूर्नामेंट का आयोजन विधायक रमन भाई पटेल द्वारा किया गया है। उल्लेखनीय है कि यह क्रिकेट टूर्नामेंट 1962 से लगातार परंपरागत रूप से आयोजित किया जा रहा है, जो वारली समाज की खेल परंपरा और सामाजिक एकता का प्रतीक है। फाइनल मुकाबला जारी है और पूरे क्षेत्र में खेल को लेकर जबरदस्त उत्साह का माहौल बना हुआ है। મારું નામ રાકેશભાઈ ચૂટભાઈ વઘાર. હું ઉમરગામ તાલુકા સરપંચ સંઘ પ્રમુખ અને માણેકપુર ગામનો સરપંચ છું. આજ રોજ ઉમરગામ તાલુકા વારલી સમાજ મેગા ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાઈ રહી છે, જેમાં ઉમરગામ તાલુકામાંથી 288 ટીમે ભાગ લીધો હતો. આજે થોડા અડધો કલાક પછી આ ફાઇનલ મેચ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે. આ સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ તાલુકામાં કહેવા જઈએ તો સૌથી મોટી ટુર્નામેન્ટ રમાઈ રહી છે. આમાં આજે તમે જોશો તો ઘણા બધા યુવાનો ક્રિકેટ સાથે જોડાયા છે અને ક્રિકેટ પ્રેમી લોકોનો ખૂબ આનંદ અને ઉત્સાહ વધારવા માટે આજે તમામ હોદ્દેદારો અને યુવાનો આજે માણેકપુર ગામને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે જોડાયા છે. એમના સાથે અહીં બપોરના સમયે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ હોદ્દેદારો, જિલ્લાના તાલુકાના તમામ હોદ્દેદારોશ્રીઓ જોડાઈ રહ્યા હતા. અને આ વારલી સમાજ મેગા ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્ય આયોજક તરીકે વિજયભાઈ રમણભાઈ પાટકર સાહેબ એનું સંચાલન કરી રહ્યા છે. અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ ઉમરગામ તાલુકાના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબના અધ્યક્ષ સ્થાને આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ કરવાનો ઉદ્દેશ્ય શું છે? આ ક્રિકેટ ટુર્નામેન્ટ કરવા માટે લોકોમાં સંગઠન અને એકતા વધે અને ભાઈચારામાં વધે એ માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાતી હોય છે અને સમાજમાં એકતા જળવાઈ રહે એના માટે. જેનો વારલી સમાજનો મેગા ક્રિકેટ ટુર્નામેન્ટ છે એ આજનું નથી. 1962ની અંદર પ્રથમ માજી ધારાસભ્ય ચતુભાઈ દેવુભાઈ ઠાકરિયા અને અહીંયાના જૂના કેટલાક મારી સાથે સભ્યો હતા એ વખત શરૂઆત મેં કરેલી અને સતત આજે 45 વર્ષથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ સમાજની રમાઈ રહી છે. સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ એ છે કે યુવાઓને એક સંગઠિત થવાનો મોકો મળે અને પોતાનીમાં રહેલી શક્તિ એ બહાર આવે. અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે કહ્યું છે 2002-3ની અંદર, ખેલે ગુજરાત, રમે ગુજરાત, જીતે ગુજરાત, આ મુદ્દાસર આ યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે ક્રિકેટ ટુર્નામેન્ટ ભોજન સાથે અમે આ રાખીએ છીએ. આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર દર વર્ષે 300 ને આજુબાજુ, આ વખતે પણ 288 જેટલી ટીમ છે અને 22 રન ઉપર મેદાન ઉપર આ રમત ખેલાઈ છે. આજે એનું ફાઇનલ રિઝલ્ટ છે. જે જીતશે એને પણ અમે સારી પ્રોત્સાહિત ઇનામ આપીએ છીએ. 75,000 પહેલું ઇનામ છે, બીજું ઇનામ 50 છે ને બીજું 50 છે અને નાના મોટા ઇનામો એ કરીને 1,64,000 રૂપિયા અમે રોકડ ઇનામ આપીએ છીએ. અને તદુપરાંત આ જે અત્યારે સીલ જે લાવ્યા છે એ સીલ
અને કમસે કમ 1,65,000નું સામાન લાયેલા છે. યુવાનો પોતે જ જાતે આ રસોઈ બનાવી અને ટોટલને જમાડે છે. આ મુખ્ય અમારું ભાવાર્થ છે. એટલે મહેનત પણ કરો અને જમો પણ ખરા, આ ઉદ્દેશ સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમી રહી છે. અને એટલા વર્ષમાં અત્યાર સુધી એક પણ એવો અબનાવ બન્યો નથી કે મારામારી કે બોલાચાલી પણ થઈ નથી. અમ્પાયરના નિર્ણય પર કદાચ કોઈ વખતે થોડો ઘણો અસંતોષ ઊભા થાય એ સમજી શકાય, પરંતુ એટલી મોટી જનસંખ્યાની અંદર આજે તમે જોઈ શકો છો કે આ 10,000 થી 12,000 માણસોની સંખ્યા છે. એટલી જ સંખ્યા પાછી હજુ ભોજનની અંદર છે. આ જે સંખ્યા તો દેખાય છે એટલી સંખ્યા ત્યાં ભોજનમાં પણ ચાલુ છે. તો આ રીતે એક સમાજની આજુબાજુ રહેલા દોસ્તીના યુવાનો અને તાલુકાની અંદર સાથે રહીને કઈ રીતે કામ કરવું એનો એક સીધો સંદેશ સમાજને મળે અને આ ઉદ્દેશ સાથે આ રમત રમાય છે. આ રમતની અંદર શરૂઆત અમે માજી ધારાસભ્ય સતુભાઈ દેવુભાઈ ઠાકરિયા, સ્વર્ગસ્થ શ્રી લલ્લુભાઈ કુલાબ, સ્વર્ગસ્થ શ્રી માધુભાઈ ડાબરિયા, સ્વર્ગસ્થ સુધી વ્યસ્તાભાઈ ભીમરા, આ લોકો સાથે શરૂઆત કરીને ત્યારબાદ અમને 1998થી માજી ધારાસભ્ય માન્ય શ્રી શંકરભાઈ સાથે જોડાયેલા અને એ સતત હવે છે. હવે અમારી નિવૃત્તિ છે. હવે આ યુવાનોની ટીમ સતત માર્ગદર્શનમાં જ અમે રહ્યા છે. અમને માર્ગદર્શન આપે છે અને આ યુવાનોની ટીમ બનેલી છે એ રમ્યા કરે છે. અમે ફક્ત જોવા માટે આવ્યા છે. આજ તમે પણ અહીંયા આવ્યા છો તે બદલ તમારો પણ આભાર.